નમસ્કાર મિત્રો, यही है શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે આપણે ભારત અને ભારત સિવાયના કેટલાક દેશોની ચર્ચા કરવી છે। બીજા દેશોની ચર્ચા કરતા સાથે સાથે આપણે આપણા દેશની થોડી પણ આછી પાતળી માહિતી અથવા તો કોઈક હકીકતો જાણવી જરૂરી છે, કારણ કે આ ટેકનોલોજીનો યુગ છે અને દેશના ટચુકડા દુનિયાના ટચુકડા દેશો પણ જે પ્રગતિ કરી રહ્યા છે અને એ પ્રગતિના સંદર્ભમાં ભારત એક એવો વિશાળ દેશ છે જે દુનિયાનો સૌથી મોટો, પૃથ્વી પરના લગભગ 210 જેટલા દેશોની અંદર સૌથી મોટો લોકશાહી દેશ છે। દુનિયાનો સૌથી વધુમાં વધુ વસ્તી ધરાવતો 150 કરોડની વસ્તી ધરાવતો દેશ છે। આર્થિક દ્રષ્ટિએ વિશ્વનું એક વખત ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું હતું। હમણાં થોડી પીછેહટ થઈ છે, પરંતુ એ વિશ્વના અગ્રણી અર્થતંત્રો પૈકીનું એક છે। એ મિસાઇલ ટેકનોલોજી છે, એની અંદર અગ્રણી સત્તા છે। લશ્કરી તાકાતમાં એ દુનિયાના જે મોટા અગ્રણી હરોળના દેશો છે એની સમકક્ષ છે। આવા દેશની અંદર સામાજિક રીતે, ધાર્મિક રીતે અથવા તો બૌદ્ધિક રીતે કેવી પરંપરાઓ ચાલી રહી છે અને એના સંદર્ભમાં વિશ્વના દેશો ક્યાં છે, એ લોકો કઈ રીતે પહોંચી જાય, એ આપણે જાણવું સમજવું જરૂરી। કારણ કે આજે ભારત તો 150 કરોડની વસ્તી અને 32 ચોરસ લાખ નો વિસ્તાર ધરાવતો એટલે કે વિશાળ દેશ છે અને એ વિશાળ દેશને અંગૂઠા જેટલા દેશો હોય અને એ ટેકનોલોજીની અંદર ભારત કરતાં 50-100 વર્ષ આગળ હોય, ત્યારે આપણે આત્મનિરીક્ષણ કરવું એટલા માટે જરૂરી બની જાય છે કે આજે ભારતના લોકો મંદિરોની શોધખોળમાં નીકળ્યા છે અને એમને માત્ર અને માત્ર મસ્જિદોની નીચે મંદિરો દેખાઈ રહ્યા। ક્યાં છે? મંદિરોની શોધખોળમાં નીકળ્યા છે। મંદિરો ક્યાં છે? તો માત્ર જ્યાં આગળ નમાઝ પઢવામાં આવે છે, જે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો છે, ખ્રિસ્તીઓના જે ધાર્મિક સ્થાનો છે, એવા ધાર્મિક સ્થાનોની નીચે મસ્જિદો શોધવામાં આવે છે અને આવી મસ્જિદો ને ક્યાંક ખંડિત પણ કરવામાં આવી છે, પણ એ પ્રશ્ન અલગ છે। પરંતુ ભારતની પ્રજાને કઈ રીતે દોરવામાં આવી રહી છે, પ્રજા કઈ રીતે દોરાઈ રહી છે। ભારતમાં 7000 વર્ષ પહેલા વિમાનો ઉડતા હતા એવું કહેવામાં આવે છે, પણ એ વિમાન ક્યાં ઉડતા હતા, કોણ ઉડાવતા હતા, એ ટેકનોલોજી ક્યાં હતી ને એના અવશેષો ક્યાં ગયા, આવા આધાર પુરાવા તમને નથી। આ માત્ર ઉન્માદ ફેલાવવાની વાત છે। ગણપતિની આરસની મૂર્તિ દૂધ પીવે છે અને એક આખા દેશની અંદર માસ હિસ્ટેરિયા બહુ ચોક્કસ આયોજન સાથેનું આ એક પગલું હતું। બહુ ચોક્કસ આયોજન સાથેનું એક પગલું હતું। બહુ સ્વાભાવિક છે કે પથ્થર અથવા તો આરસની કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી એ પડી રહી અને એની અંદર ભેજનું પ્રમાણ ના હોય તો એ અમુક અંશે એ પ્રવાહીને શોષી લે। આ એક કુદરતી પ્રક્રિયા છે, એની અંદર ક્યાંય ચમત્કાર નથી, કોઈ વૈજ્ઞાનિક ગતિવિધિ એની અંદર દાખલ કરવામાં નહોતી આવી કે એના કારણે એ પ્રવાહી શોષી લેતું હોય, પરંતુ એ પથ્થરો લાંબા સમય સુધી કોરા રહ્યા હોય અને સ્વાભાવિક છે કે આરસના પથ્થરો અને એને જે મૂર્તિઓ બનાવી હોય એટલે સુરક્ષિત જગ્યાએ હોય, એટલે એક માસ હિસ્ટેરિયા પેદા કરવામાં આવ્યું કે ગણપતિની મૂર્તિ દૂધ પીવે છે, જે આ ભારતની સિવાય દુનિયામાં ક્યાંય શક્ય નહોતું। ભારતના ગાયને પવિત્ર ગાયનો દરજ્જો તો આપ્યો છે, પણ એ ગાયો સૌથી વધારે હેઠવાડ ખાય છે અને સૌથી વધુ પ્લાસ્ટિક આ ગાયો ખાતી હોય, કાગળના ડૂચા વીણી ખાતી હોય છે અને આવી ગાયોની અંદર તમે 33 કરોડ દેવોનું આરોહણ કરી અને પછી એ દેવોનું અપમાન કરી રહ્યા છો। ગાયોની અંદર જ 33 કરોડ દેવો કેમ વાસ કરે? અને સાથે સાથે એ પણ એક તર્કશીલ પ્રશ્ન એ છે કે 33 કરોડ દેવોની ગણતરી ક્યારે કરી, કોણે કરી અને એનું નામાધ્યાન કઈ રીતે કરવામાં આવ્યું? જ્યારે 33 કરોડ દેવોના ગણતરી કરવામાં આવી તો 1, 2, 3 તો 1, 2, 3, 4 પરથી એને 100, 200, 500 સુધી એને જે જુદા પાડો ત્યારે એનું નામ તો આપવામાં આવે છે, એની નોંધણી ક્યાં કરવામાં આવી છે? કે બસ એવું સ્વીકારી લેવાનું કે ભારતની અંદર 33 કરોડ દેવો છે। 33 કરોડ દેવો હોય તો એમણે આ દેશની અંદર મલેશ લોકોને કેમ પ્રવેશવા દીધા, અંગ્રેજોને કેમ પ્રવેશવા દીધા? આપણે આ સવાલ 33 કરોડ દેવોને પૂછવા જેવો છે કે તમને આવું નથી લાગતું કે આપણે આવો સવાલ કરવો જોઈએ? પણ તમને એવો સવાલ ન કરો એના માટે તમારા મન અને મસ્તિષ્ક ઉપર, તમારા વ્યવહારમાં તમારી ઉપર શિક્ષણ બંધી દાખલ કરવામાં આવી હતી કે તમે આવો સવાલ ના કરો।
માત્ર ભારતની ગાયો જ ઓક્સિજન લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, આવું તમને કહેવામાં આવે છે. વાસ્તવમાં ક્યારેય કોઈ પ્રાણી એનો ઉશ્વાસની અંદર ક્યારેય આવું ઓક્સિજન બહાર ના કાઢતી હોય, એ કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કરે. ભારતની જે કલંક કથા છે 1000 વર્ષ પહેલા ભારતની જે કંઈ સામાજિક કે લશ્કરી પરિસ્થિતિ હોય અને કેટલાક લૂંટારો હોય લૂંટી ગયા હોય, તો એમાં આપણે કઈ શૌર્ય કથા છે, એની અંદર કેવું એવું પરિબળ છે કે એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. આ ભારતની ઇજ્જત ઉપર એક કાળો ધબ્બો છે, ભારતના ઇતિહાસ ઉપર એક કાળો ધબ્બો છે, અને એને શૌર્ય કથા કરી એટલે તમારામાં ધૃણાનું રોપણ કરવામાં આવે. શું કહે? ધૃણા નફરત રોપવામાં આવે છે કે મોહમ્મદ ગઝનવી મુસલમાન હતો માટે અહીંના મુસલમાનો એના સહોદર હતા, માટે એમના પ્રત્યે ધૃણા ફેલાવવી જોઈએ, નફરત કરવી જોઈએ. આ પ્રકારનું તમને કહેવાય. કોરોના ટાઈમમાં થાળી વગાડો અને તાળી વગાડો અને કોરોના, આ કઈ રીતે શક્ય બને? થોડુંક તર્ક સાથે વિચારવું છે. રાત્રે 9 ને 9 મિનિટે લાઇટો બંધ કરો, દીવા કરો. આમાં કઈ એવી ટેકનોલોજી છે કે આની અંદર એવી કઈ રસીકરણ છે કે આની અંદર એવી કઈ ગોળીઓ સમયેલી છે કે કોરોના હટી જાય? વળી પાછું એમ કહેવામાં આવ્યું કે ભાઈ કોરોના નાબૂદ થશે, પછી કળિયુગ નો અંત આવશે અને સતયુગની શરૂઆત થશે. ખરેખર તો ભારતમાં અંગ્રેજોનું આગમન થયું અને એની સાથે સતયુગની શરૂઆત થઈ જશે. અત્યારે આપણે સતયુગમાં જીવી રહ્યા છીએ, કળિયુગમાં નહીં. પરંતુ કળિયુગના જે પરિબળો છે ને એ ઉધામાં મારી રહ્યા છે સતયુગને દબાઈ દેવા માટે. ગૌમૂત્ર પીવાથી કોરોના ભાગી જાય, આવી અસંખ્ય બાબતો દ્વારા તમને ઉન્માદમાં લાવી અને તમને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આપણી શોધખોળો અંગ્રેજો ચોરી ગયા, આપણી શિક્ષણ પદ્ધતિ અંગ્રેજો ચોરી ગયા. આવું કહેતા પહેલા સામે તર્કશીલ માનવ હોય તો તમારી પાસે જવાબ માગે. ખરેખર ભારતમાં આ પરિસ્થિતિ છે. દુનિયાના દેશો, આપણો પડોશી દેશ ચીન ક્યાં છે? પડોશી દેશ ચીન ક્યાં છે? ચીન આખી દુનિયાના તમામ દેશોની સરખામણીમાં તમામ બાબતોમાં અગ્રેસર છે. એ માસ પ્રોડક્શનમાં હોય, મિસાઇલ ટેકનોલોજીની અંદર હોય, કમ્પ્યુટર હોય કે તમામ બાબતોમાં હોય. અને એણે હમણાં સમુદ્રની અંદર 35 મીટર નીચે 2000 સર્વરો સાથેનું એક AI ડેટા સેન્ટર બનાવ્યું છે, જેના કારણે અનેક ઘણી વીજળીનું બચત થશે. દુનિયાની અંદર રેર અર્થ મિનરલનો 130 મિલિયન ટનનો જથ્થો છે કેટલો, અને એનો 2/3 કરતા પણ વધુ જથ્થો ચીને હસ્તગત કરી દીધો છે. આ રેર મિનરલ અર્થ એવું છે કે દુનિયાના તમામ દેશોને એની જરૂર પડવાની છે. એટલે 1993થી આપણે જ્યારે મંદિર મસ્જિદોની વાતો કરતા હતા, બીજા વાદ વિવાદમાં, 1993થી ચીને આ બાબતની અંદર પોતાનું કામ શરૂ કરી અને એણે રેર અર્થ મિનરલનો સૌથી વધારે જથ્થો એણે એકત્ર કરી દીધો. એ પછી રશિયા, બ્રાઝિલ ને વિયેતનામ જેવા દેશો છે એની પાસે 16% જથ્થો છે, પરંતુ ચીન પાસે તો 44 મિલિયન ટન જથ્થો આજે એની પાસે સંગ્રહિત છે. આ ચીનની પ્રગતિ છે. ચીને 2026માં વિશ્વનું સૌથી વજનદાર કાર્ગો ડ્રોનનું નિર્માણ કરી અને એનું સફળ પરીક્ષણ કર્યું. 2.5 ટન વજન, કેટલું? 2.5 ટન વજન અને 17 મીટર લાંબુ, 25 મીટર એની એ પોળી પાંખોવાળા ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું. ભારતનો પડોશી દેશ છે એટલે ભારત માટે આ ખતરાની ઘંટી છે. ચીને એથી આગળ વધી એને અંતરિક્ષમાં 36,000 કિલોમીટરની ઊંચાઈ, કેટલા? 36,000 કિલોમીટરની ઊંચાઈએ માઇક્રોવેવ સિગ્નલ ટેકનિકથી સજ્જ સેટેલાઇટ ત્યાં આગળ સ્થિર કર્યો. એક એવો પ્રકારનો સેટેલાઇટ સ્થિર કર્યો કે જે 36,000 કિલોમીટરથી પૃથ્વી ઉપરના હજારો કિલોમીટરના વિસ્તારને સ્કેન કરી એના ફોટા પાડી શકે. આવો સેટેલાઇટ એમણે 36,000 કિલોમીટર ઉપર સ્થિર કર્યો છે. ચીનના સંશોધકોએ બીજું એક કામ કર્યું કે એમણે અત્યારે જે ટેકનોલોજીથી ફોટાઓ મોકલી શકાય, ડેટા મોકલી શકાય છે, એમણે નવી ટેકનોલોજી વ્હાઇટ લાઇટ ફોટોનિક એન્જિન વિકસાવ્યું છે, જે રેડિયો તરંગોના બદલે પ્રકાશ દ્વારા, હવે જે મોકલવામાં આવશે એ પ્રકાશ દ્વારા, એટલે એલઈડી દ્વારા આ ડેટાઓ મોકલવાનું કામ કરશે. એટલે ભવિષ્યની અંદર જે કંઈ શોધ સંશોધન થયો એની અંદર ચીન એક ડગલું આગળ હોય છે. ચીન
ચીને છેલ્લે 700 કિલોમીટરની સ્પીડે દોડતી ટ્રેનોનું સફળ પરીક્ષણ કર્યું છે. ફિનલેન્ડ એક બહુ ટચુકડો નાનો દેશ છે. ફિનલેન્ડ એટલે ટચુકડો દેશ છે, અને છતાંય ટ્રાફિક ભંગની બાબતની અંદર ત્યાં એક વિશિષ્ટ જોગવાઈ છે કે જે અપરાધી હોય એની આવક કેટલી છે એ આવકના પ્રમાણમાં એનો દંડ કરવાનો, અને એ અપરાધીની આવક જાણવા માટે દરેક પોલીસ કર્મચારી પાસે એ દેશના નાગરિકોના એના ઇન્કમના ડેટા હોય છે, એની પાસે રિટર્નના ડેટા હોય છે, અને એના આધારે એની ઇન્કમ જાણી અને એનો દંડ થતો હોય. કોઈ મોટો ઉદ્યોગપતિ હોય તો એનો સૌથી વધારે દંડ થતો હોય. અને આ સિસ્ટમ એણે 1920થી અમલમાં મૂકી હતી, અને એની સિસ્ટમના અનુસરી અને સ્વીડને 1931માં સ્વીડને એનું અનુસરણ કર્યું. ડેનમાર્કે 1939માં, જર્મનીએ 1975માં અને ફ્રાન્સે 1983માં એનું અનુસરણ કર્યું. આ એક દેશ એવો છે કે એ દેશમાં એક પણ અકસ્માત થતો નથી. આ મહાન સિદ્ધિ છે. ભારતની અંદર લાખો વિધવાઓનું સર્જન થાય છે. શું થાય છે? ભારતમાં માર્ગ અકસ્માતના કારણે ભારતની અંદર ચોમાસા એટલે ભૂવા પડે, ખાડા પડે, અને એ ખાડાની અંદર કેટલાક મોટરસાયકલ જતા રહે, કેટલાક ભૂવાઓની અંદર આખું બાઇક ને અને એની સાથે આખો માણસ તણાઈ જાય, અને એ ક્યારેય મળે નહીં, અથવા ખૂબ લાંબા સમયે એની ડેડ બોડી મળે. આ ભારત છે. ભારતની અંદર તમામ રોડ રસ્તાઓ એટલા બધા ખરાબ હાલતમાં છે કે એનું ક્યાં કઈ રીતે જિક્ર કરવું અને કોની પાસે ન્યાય મેળવવો એ જ મોટી સમસ્યા છે. ફિનલેન્ડની બીજી એક બાબત વિચારવા જેવી છે કે વીજળી બાબતમાં એ વિપુલ પ્રમાણમાં વીજળી પેદા કરે છે. પવન ઉર્જાથી વીજળી પેદા કરે છે, પરમાણુ ઉર્જાથી અને જળ ઉર્જાથી, અને એના કારણે એની પાસે વીજળીનો સંગ્રહ વધી જાય. વીજળી એવી બાબત છે કે એને કોઈ જગ્યાએ સ્ટોર કરી શકાતી નથી. અમુક માત્રામાં, લિમિટ માત્રામાં સ્ટોર કરી શકો. વધારાની વીજળી તમારે વાપરી નાખવી પડે, કાં તો ઉત્પાદન અટકાવી દેવું પડે. એટલે ઉત્પાદન અટકાવી દેવાનું આવે. પરંતુ ફિનલેન્ડની અંદર અમુક ચોક્કસ ઋતુમાં જ્યારે વીજળીનો પુરવઠો વધી જાય ત્યારે અમુક કલાકો માટે જ એ વીજળીનો વપરાશ કરનાર લોકોને વીજળી વાપરો અને સામેથી નાણાં આપવામાં આવે છે. તમામ સમયમાં અને તમામ લોકોને નહીં, પણ ચોક્કસ સમયગાળામાં, ચોક્કસ કલાક માટે. બીજી એક બાબત એમાં ખાસ એ છે કે ત્યાં આગળ વીજળીના ભાવો સતત ઓનલાઈન જાહેર થતા હોય, એટલે જ્યારે એના ભાવ નીચા હોય એ વખતે વપરાશકર્તાઓને વીજળી વધુમાં વધુ વાપરવા માટે સામેથી નાણાં આપવામાં આવે. આ પણ એક બહુ સમજવા જેવી વાત છે. અને અનુસરણની બાબત, એક નાનકડો એવો દેશ છે, એની જે વિચારસરણી છે ને, કોઈ પણ દેશની પ્રગતિની અંદર એની વિચારધારા કામ કરે છે. કોઈ પણ દેશની પ્રગતિની અંદર, ભારતની પ્રગતિની અંદર તો મંદિરોની જે મસ્જિદો હોય ને 7000 વર્ષ પહેલાના વિમાનો શોધવાની વાત હોય, અને દુનિયાના ટચુકડા દેશો ક્યાં છે એની વાત કરીએ તો જાપાને એ ધરતીકંપોનો દેશ છે. સૌથી વધારે ધરતીકંપો જાપાનમાં આવે, અને છતાંય જાપાન ટેકનોલોજીની અંદર દુનિયાના તમામ દેશોની સાથે છે, પાછળ તો નથી, અગ્રેસર છે. એણે દરિયામાં એક એવું સેન્સર ગોઠવ્યું છે કે જે સેન્સરના કારણે ભૂકંપ અને સુનામી આવે તો આંખના પલકારામાં એનો ખ્યાલ આવે, અને એની જે ડિફેન્સ સિસ્ટમ છે એ તરત જ કામ કરતી, એક્ટિવ થઈ જાય. જાપાન દ્વારા એક બીજી ક્રાંતિકારી શોધ કરી, અને એણે 6G ડિવાઇસ વિકસાવ્યું છે જે 112 GBPSની સ્પીડ હાંસલ કરે છે, અને એ 5G કરતાં 20 ગણી સ્પીડ છે. આ જાપાનની ટેકનોલોજી, આ એની સિદ્ધિ છે. જાપાને વિશ્વના પ્રથમ વુડન લાકડાનો સેટેલાઇટ બનાવ્યો છે. એણે લાકડાનો સેટેલાઇટ બનાવી અને 2024ની 5મી નવેમ્બરે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં એને ફરતો મૂક્યો, અને એ પછી એને 116 દિવસમાં સુધી સફળ પરિભ્રમણ કર્યું. આ પણ એક એની સિદ્ધિ કહેવાય. જર્મનીની વાત કરીએ તો જર્મની દુનિયાનો એક એવો દેશ છે કે એના રોડ સમગ્ર દુનિયાની અંદર જર્મનીના રોડ સૌ પ્રથમ કક્ષાના છે, અને એટલા મજબૂત હોય છે કે એને 40 વર્ષ સુધી એને સમારકામની જરૂર પડતી નહીં. અને છતાંય જર્મનીની અંદર ઓછામાં ઓછા 7 વર્ષ અને વધુમાં વધુ 12 વર્ષે એ રોડનું ઉપરનું તળ બદલી નાખવામાં આવતું હોય છે, અથવા તો એની ઉપર બીજું એક નવું તળ ચડાવવામાં આવતું હોય છે. અને આ જર્મનીની આ જે રોડની ટેકનોલોજી છે એના ઓસ્ટ્રેલિયા અને બીજા દેશોએ એનું અનુસરણ કર્યું છે. એટલે આ પણ એક એની સિદ્ધિ છે. અને એની સામે તમે ભારતના રોડ રસ્તાઓની વાત કરો
ભારતના પુલો, આજે પુલ બનતો બીજા દિવસે તૂટી ગયો, વળી પાછા એ પુલો તોડવા માટેના વળી પાછા કોન્ટ્રાક્ટ આપવા પડતા હોય છે. જર્મનીના સંશોધકોએ એવું AI ટૂલ વિકસાવ્યું છે કે જે ઇતિહાસના રહસ્યો હોય ને એને શોધી કાઢશે. અને ત્યાં આગળ એક 3500 વર્ષ જૂની ક્યુનિફોર્મ લિપિ છે. જર્મનીની અંદર 3500 વર્ષ જૂની ક્યુનિફોર્મ નામની એક લિપિ છે, જે આજ સુધી ઉકેલી શકાતી નથી. હવે આ AI ટૂલ્સ છે એ આ લિપિને ઓળખી આપશે. વિયેતનામ એક ટચુકડો દેશ છે, રાજસ્થાન રાજ્ય કરતા નાનો દેશ છે, અને 1993ની અંદર 80% લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નથી મળતી. 1985ની અંદર વિયેતનામના લોકોની માથાદીઠ આવક 20,000 હતી. કેટલી? 20,000 હતી. આજે વિયેતનામના લોકોની માથાદીઠ આવક 4,38,000 છે, અને વિશ્વનો પ્રથમ એવો દેશ છે. વિશ્વનો પ્રથમ એવો દેશ છે. અહીંયા આગળ તો તમને 2007માં 5 વર્ષની અંદર ગરીબી નાબૂદીનું આહવાન કરવાનું, 5 વર્ષમાં ભારતના ગુજરાતના ગરીબી મુક્ત કરવાનું, પછી વળી પાછું ફરી વખત એમ કહો કે ભારતને ગરીબી મુક્ત કરવા. વિયેતનામ વિશ્વનો એવો દેશ છે, સૌથી ઓછા ગાળાની અંદર ત્યાં ગરીબી નાબૂદ કરવામાં આવી છે. સ્વિટ્ઝરલેન્ડ એક એવો દેશ છે કે જ્યાં કોઈ ગરીબ જ નથી. સ્વિટ્ઝરલેન્ડ એક એવો દેશ છે, અને ત્યાં માસિક સેલરી ઓછામાં ઓછી 4 લાખ રૂપિયા હોય છે. અને ઇઝરાયલની વાત કરીએ કે એક મર્દાના દેશ, ઇઝરાયલ એક મર્દાના દેશ. ઇઝરાયલ જે પેલેસ્ટાઈન નાગરિકો અને એના પડોશી દેશોની અંદર જે નરસંહાર કરી રહ્યો છે એનું ક્યારેય સમર્થન ના કરી શકાય એની વાત ન. પરંતુ તમે જુઓ, 2 વર્ષથી સતત એ યુદ્ધ લડી રહ્યો છે, અને છતાંય અત્યારે એના શસ્ત્રોની નિકાસમાં 19%નો વધારો થયો છે. 2 વર્ષથી યુદ્ધ લડી રહ્યો છે. વર્ષો પહેલા 1967ની અંદર એને 6 ડે વોરની અંદર ઇઝરાયલના આજુબાજુના દેશોનો 6 દિવસની અંદર યુદ્ધનો અંત લાવી દીધો, અને ઇઝરાયલના તો લગભગ તમામ વિમાનોને એને નેસ્ત નાબૂદ કરી નાખી, અને 6 દિવસની અંદર એ પોતે યુદ્ધ જીત્યું, અને પડોશી દેશોની જે ભૂમિ હતી એમાંની મોટા ભાગના પ્રદેશો ઉપર એને અધિક્રમણ કરી અને પ્રદેશો પચાવી પડ્યા. લગભગ હું ના ભૂલતો હોય તો 1976માં ઇઝરાયલના એક વિમાનનું અપહરણ થયું, અને ત્યાં 5,000 કિલોમીટર દૂરથી ઇઝરાયલમાં યુગાન્ડામાંથી એના બંધકોને છોડાઈ લાવવા ઇઝરાયલ વિરોધી દેશ હતો, જે એનું અપહરણ કરનાર હતા એ દુશ્મન દેશો હતા. અતિશય કઠિન પરિસ્થિતિ હોવા છતાં આટલા ટચુકડા દેશે 5,000 કિલોમીટરની અંદર યુગાન્ડાના અંદર રાત્રે 3 વાગે પોતાના વિમાનો ઉતાર્યા, અને 14 મિનિટની અંદર આખું ઓપરેશન પાર પાડી અને પોતાના બંધકોને છોડાઈ લાવ્યા. આ મહાન સિદ્ધિ, આવું કામ અમેરિકા પણ નથી, અને અમેરિકા તો વિશ્વની બહુ મોટી મહાસત્તા હોય કરી શકે, પણ એક ટચુકડો નાનો દેશ આટલું બધું સાહસ કરી શકે, એટલે આ બાબતો વિચારવા જેવી છે. એટલે મહાન ભારત, મેરા ભારત મહાન હે, એના ગાણાની સાથે સાથે આ ટચુકડા દેશોની સિદ્ધિઓ, આ તો ગણા ગાંઠા દેશોની આવા 100 કરતા વધારે તથ્યો અને સત્ય સાથેના ઉદાહરણ આપી શકાય. પરંતુ તમને માત્ર ધાર્મિક ઉન્માદમાં રોકી રાખી અને ધૃણા અને નફરતની વાવેતર કરવામાં આવે છે. ધૃણા અને નફરતનું વાવેતર કરવામાં આવે છે. 5,000 વર્ષ કે 7,000 વર્ષ વિમાનો ઉડતા હતા, પણ એ વિમાનો આજે તો નથી. એ વિમાનોની ટેકનોલોજી આપણી પાસે નથી. મસ્જિદોની નીચે મંદિરો છે કે નથી, હવે એના સંશોધન કરીને આપણે શું પ્રાપ્ત કરવાના છે? ભારતની પ્રજાની જરૂરિયાત એ છે કે ચારે બાજુ દુશ્મન દેશોથી ઘેરેલું છે. એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ ચીન છે. છેલ્લું જે પાકિસ્તાન સાથેનું યુદ્ધ થયું તો ભારત સાથે દુનિયાનો એક પણ દેશ ના ઉભો રહ્યો, પણ પેલી ભોકડી બારસ જેવા પાકિસ્તાન સાથે ચીન અડીખમ ઉભો રહ્યું, અને તુર્કી નામનો દેશ અડીખમ ઉભો રહ્યો, ને એને તો શસ્ત્રો પૂરા પાડ્યા. ભારતની તરફેણ કરનારો એક પણ દેશ નહોતો. આ ભારતની વિદેશ નીતિ છે. આ ભારત ક્યાં જઈ રહ્યું છે એ વિચારવા જેવી બાબત છે. એટલે મિત્રો, તમને આ બાબત સામાજિક સભાનતાની દ્રષ્ટિએ એક ભારતના નાગરિક તરીકે યોગ્ય લાગતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ન લાગતી હોય તો મેં મારી વાત મેં યોગ્ય રીતે રજૂ કરી છે. ફરી વખત આ જ વિષય સાથે મળીશું. આવજો.